હેલો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ. આજે હું કંઈક સ્પેશિયલ વસ્તુ બનાવવાની છું મારી નાની બહેન માટે. એને છે ને મતલબ રોજ નાટક હોય છે ખાવાના. એ કોઈ લીલા શાકભાજી ખાતી નથી, કંઈક ને કંઈક વસ્તુમાં કંઈક ને કંઈક બહાનું કાઢી દેતી હોય છે. એટલે આજે મેં એની માટે આ જુગાડ કાઢી નાખ્યો છે કે આજે ગમે એમ કરીને એને હું આ શાક ખવડાવીશ. નોર્મલી એને રીંગણ તો ભાવતા જ નથી, પણ આજે સ્પેશિયલ હું એની માટે સંભારિયા બનાવું છું. તમને બધાને ખબર જ હશે કે સંભારિયા ખાવામાં કેટલા ટેસ્ટી હોય, અને રીંગણ તો ખાવા જ જોઈએ. હું તમને બધાને કહું છું, તમારા ઘરે બી બધા નાના બાળકો હશે, એ પણ ખાવામાં કંઈક ને કંઈક નાટક કરતા હોય છે. મારા ઘરે પણ સેમ આ વસ્તુ રોજ રિપીટ થતી હોય છે. એટલે આજે મેં વિચાર્યું કે આજે હું કંઈક સ્પેશિયલ વસ્તુ બનાવું અને હેલ્ધી બી બનાવું, જેથી કરીને એ લોકોને ભાવે અને ખાય, મોઢા તો બિલકુલ ના બગાડે. મારી નાની જે બહેન છે એ તો બહુ જ નાટક કરતી હોય છે ખાવા પીવામાં, કંઈક ને કંઈક વસ્તુ બહાના કાઢે. નહીં, આજે હું આ શાક બનાવ્યું છે, હું નથી ખાવાની, મને નથી ભાવતું. એટલે આજે આ વસ્તુ મેં ટ્રીક એ લોકો બધા માટે જ અપનાવી છે. બીજા અમારા જે નાના નાના બચ્ચાઓ છે એ પણ ખાવા પીવામાં બહુ જ નાટક કરતા હોય છે. બધા માટે મેં આ રસ્તો શોધી લીધો છે કે કંઈક ને કંઈક કરીને હું એમને ખવડાવું, જેથી કરીને એમનું હેલ્થ સારું રહે અને એમને બધા જ ન્યુટ્રિશન મળી રહે. એટલે આજે આ સંભારિયા, મસાલા સંભારિયા બનાવ્યા છે. જે મારી અડધું કામ તો પતી જ ગયું છે, થઈ ગયા છે, બફાઈ ગયા છે. તમારા ઘરે પણ રોજ આ જ વસ્તુ થતી હશે. સો મારું ચેનલ બનાવવાનો રીઝન આ જ હતો કે મારા ઘરના બાળકો, બચ્ચાઓ બધા જ હેલ્ધી વસ્તુ ખાય, અને હું પણ તમને આવી રીતે હેલ્ધી સારી સારી ઘરની બનાવેલી વસ્તુ આપતી રહું, જેથી કરીને તમને બધાને, મારા ફ્રેન્ડ્સ, ફેમિલી જેટલા પણ છો એ બધાને હું મતલબ વિનંતી કરું છું કે તમે લોકો મારી આ ચેનલો રોજની રોજ રેસીપી જુઓ, રોજના રોજ વિડીયો જુઓ, અને જો તમને સારું લાગે, ગમે તો તમે એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને આ જે પણ રેસીપી બને છે એનું બધું જ ડિસ્ક્રિપ્શન હું તમને નીચે આપતી રહીશ. અને હા, તમને બી કંઈ એવું લાગે કે કંઈ સુધારવાની જરૂર છે તો તમે પ્લીઝ નીચે કોમેન્ટ કરજો. હવે આપણી ડીશ તૈયાર છે, ચલો ખાવા ટેસ્ટી ટેસ્ટી.